जय श्री कृष्ण, जय माताजी, जय द्वारकाधीश। આપણે આવી રીતે આપણે મેજિક સર્કલની મદદથી એક સાંકળી લઈ લેવાની છે આવી રીતે, અને હજી એક લઈ લેવાની છે। આપણે બે સાંકળી લીધી। હવે આપણે સૂયાનો બે આંટી લેવાની છે અને આખો પાહો લેવાનો છે ડબલ। આવી રીતે બે હાંકળીમાંથી કાઢી લેવાનું છે અને પાછી ત્રણ વૈધા છે એમાંથી આપણે કાઢવાનું છે। આવી રીતે બેમાંથી કાઢ્યું અને પાછા બેમાંથી કાઢી લેવાનું છે। આવી રીતે આવા ત્રણ આપણે હાફ ડબલ ક્રોશિયા કરવાના છે। બે વખત આંટી લીધી અને આવી રીતે નાખી એટલે આપણી ચાર આંટી થઈ ગઈ ટોટલ। જો હવે પહેલી બેમાંથી કાઢ્યું, પછી બીજી બેમાંથી કાઢ્યું અને પાછી બેમાંથી કાઢવાનું છે। એમ ત્રણ વખત કાઢવાનું। પછી આપણે એક લેવાનું છે, થોડું આપણે સર્કલ નાનું કરી દઈએ। આવી રીતે બે આંટી લીધી અને આવી રીતે બેમાંથી કાઢ્યું, પાછું બેમાંથી કાઢ્યું ને હજી બેમાંથી કાઢી લેવાનું છે। આપણે ટોટલ ત્રણ થઈ ગયા છે। હવે આપણે આખો પાહો લેવાનો છે એક જ। હવે આપણે એક આંટી લેવાની છે અને એવા ચાર પાહા લેવાના છે આખા। એક, આપણો એક પૂરો થયો અને બીજો। આવા ઊનના રમકડા બનાવી તમે ઘરેથી વેચી શકો। વેચીને તમે પૈસા કમાઈ શકો। 3, 4, ચાર થઈ ગયા છે। હવે આપણે પાછો જે પહેલા ત્રણ લીધા એવો એક લઈ લેવાનો છે સૂયામાં બે આંટી લઈને। આવી રીતે બે આંટી લઈ લેવાની છે અને અહીંયા નાખી અને ટોટલ ચાર થઈ ગયા આપણે। હવે પહેલી બેમાંથી કાઢી નાખવાની છે, પછી પાછા બેમાંથી કાઢી નાખવાનું અને હજુ એકવાર કાઢી નાખવાનું। ત્રણ વાર કાઢી નાખ્યું। હવે પાછા આપણે ચાર લેવાના છે સિંગલ ક્રોશિયા। આવી રીતે એક આંટી લીધી અને આપણું એક પૂરો થઈ ગયો આખો પાહો। હવે આપણે બીજો લેવાનો છે, બીજો પૂરો થઈ ગયો છે। હવે ત્રીજો લેવાનો છે, એવી રીતે ત્રીજો અને ચોથો। ચાર થઈ ગયા। આપણે થોડું ખેંચી લેવાનું છે આવી રીતે। હવે આપણે ત્રણ ડબલ આંટીના પાહા લેવાના છે, ડબલ ક્રોશિયા। આવી રીતે બે વખત આંટી લીધી સૂયામાં અને એમાં નાખી ટોટલ ચાર આંટી થઈ ગઈ। પહેલાં બેમાંથી કાઢી, પાછી બેમાંથી કાઢી લેવાની છે અને પાછું બેમાંથી કાઢી લેવાનું। આપણો એક થયો આ। હવે આપણે બીજો લેવાનો છે એવો પાછો। આપણે બીજો લેશું। આવી રીતે એકમાંથી કાઢ્યું, બીજામાંથી કાઢ્યું અને ત્રીજામાંથી કાઢી લેવાનું। એવા બે થયા। હજી એક લેવાનો છે, ત્રણ લેવાના છે ટોટલ। આવી રીતે બીજા બેમાંથી કાઢી અને ત્રીજા બેમાંથી કાઢી લીધા। આવા આપણે ટોટલ ત્રણ થઈ ગયા છે। જો હવે આપણે બે સાંકળી લેવાની છે અહીંયા, એક અને બે। હવે આપણે બે હાંકળી લઈ લીધી છે। અહીંયા આપણે આ ખેંચી લેવાનું છે સર્કલને। જો આપણે
મેજિક સર્કલ બનાવ્યું હતું એ દોરાને થોડો ખેંચી લેવાનો છે અને આવી રીતના. હવે આપણે 2 સાંકળી લીધી છે આમાં નાખી સ્લીપ ટીસથી જોઈન્ટ કરી દેવાનું છે. આપણો એક ભાગ પૂરો થઈ ગયો છે. જો હવે આની ઉપર આપણે હજી આ હાલવાનું છે. હવે આપણે અહીંયા પેલી સાંકળી છે એમાં અડધો પાહો લેવાનો છે. આપણે જે આ 2 સાંકળી મૂકી હોય પેલી આમાં આપણે અડધો પાહો લેવાનો છે. આપણે એક લીધો, હજુ એક અડધો પાહો લેવાનો છે બાજુની સાંકળીમાં. અહીંયા આ 2 અડધા લેવાઈ ગયા. હવે આપણે 2 પોણા લેવાના છે. હવે આપણે પોણો લેવાનો છે. એક સાંકળીમાં 2 લેવાના છે. આવી રીતે આંટી લીધી અને આની અંદર નાખી અને 3 સાંકળીમાંથી કાઢી નાખવાની છે. આવી રીતે હજુ આપણે એમાં એક લઈ લેવાનો છે. એકમાં 2 લેવાના છે. આવી રીતે લેવાઈ ગયા. હવે એકમાં 3 આખા પાહા લેવાના છે. આવી રીતે એક આ આખો થાય, એક એમાં બીજો, 2 અને 3. આપણે આ ત્રીજો લીધો છે. આવી રીતે 3 લેવાઈ ગયા. હવે આ બાજુનીમાં આપણે પોણો લેવાનો છે. આવી રીતે 3 સાંકળીમાંથી કાઢી નાખવાનો છે. આવી રીતે એક અને એમાં બીજો લેવાનો છે. આવી રીતે 2 લેવાઈ ગયા. હવે બધામાં એક પોણો લેવાનો છે. રીતે પોણો લેવાનો છે આપણે આંટી લઈને. 1 2 3 આપણે છેલ્લી પોણી પાહો થઈ ગયો છે. આવી રીતે હવે આપણે આ સેન્ટરની સાંકળીમાં 3 લેવાના છે. 2 પોણા અને 1 આખો આપણે એ લઈ લઈએ. આવી રીતે એક પોણો લીધો. આવી રીતે 3 સાંકળીમાં કાઢી નાખવાનું છે. આવી રીતે ને હવે એક આખો લેવાનો છે વચ્ચેનો. બેમાંથી કાઢ્યું અને પાછું 2માંથી કાઢી લેવાનું છે. એક આખો લીધો. હવે પાછો એક પોણો લઈ લેવાનો છે. એમાં જ આવી રીતે પોણો લેવાઈ ગયો છે. હવે આપણે જેમ આ બાજુ લીધા એમ જ આ બાજુ લેવાના છે. જેવા આ બાજુ લીધા એમ જ આ બાજુ રિટર્ન લેતા આવવાના છે. અહીંયાથી પોણા. હવે આપણે પેલો પોણો લેવાનો છે. આંટી લઈને અહીંયાથી શરૂઆત કરવાની છે. 1 2 3 અને 4. આપણે 4 પોણા લઈ લીધા છે. હજુ એકમાં 2 પોણા લેવાના છે.
એકની એક સાંકળીમાં 2 લેવાના છે ડબલ, 1 અને બીજો, એકમાં ને એકમાં 2 લેવાઈ ગયા છે. હવે આપણે એક સાંકળીમાં 3 આખા લેવાના છે. આખો લેવાનો છે આ સાંકળીમાં. 1 2 અને 3 આખા લેવાઈ ગયા. હજુ આપણે 2 પોણા લેવાના છે. એક સાંકળીમાં 2 લેવાના છે, એ આપણે લઈ લઈએ. આંટી લીધી અને આ સાંકળીમાં આપણે 2 લેવાના છે પોણા. એક લીધો અને આ બીજો. જો એક આમાં અડધો પાવો લેવાનો છે આ સાંકળીમાં અને એક આ સાંકળીમાં લેવાનો છે. બેમાં અડધા પાવા લઈ લેવાના છે આપણે. એમાં સૂયો નાખી દેવાનો છે. આપણે અડધો પાવો લેવાનો છે આમાં. બેઉ સાંકળીમાં આવે એવી રીતના સૂયો નાખવાનો આવી રીતે. જો 2માં આવી ગયો છે. હવે આપણે અડધો પાવો લેવાનો છે એમાંથી. આપણે અડધો 1 લેવાઈ ગયો છે અને હજુ 1 લેવાનો છે. હવે આપણે અહીંયા લેવાનો છે, તો આપણે સૂઈની મદદથી સાંકળી થોડી ખોલી નાખીએ આવી રીતના. 2માં લેવાનું છે. આપણે પેલી સાંકળી લીધી હોય એ હોય એટલે થોડી ખેંચાઈ જાય એટલે થોડી મહેનત થાય એમાં નાખવામાં, એટલે થોડું આપણે મહેનત પડશે આવી રીતે બંને સાંકળી લેવાઈ ગઈ છે. હવે આપણે આવી રીતે મેજિક સર્કલમાં સૂયો નાખી અને સ્લીપ સ્ટીચ લઈ લેવાનું છે. આવી રીતે જોઈન્ટ કરી દેવાનું છે. જો આવી રીતે જોઈન્ટ કરી દેવાનું છે અને ખેંચી લેવાનું છે. આપણું હીલ બની ગયું છે. જો હવે આપણે ખેંચવાનું છે આને. આપણે મેજિક રિંગનો દોરો છે એ પણ ખેંચી લેવાનો છે. આપણે મેજિક રિંગનો દોરો છે એ પણ ખેંચી લેવાનો છે ટાઈટથી. અને આપણે જે હવે આપણે જોઈન્ટ કર્યું છે એ દોરાને પણ ખેંચી લેવાનો છે આવી રીતના ટાઈટથી, એટલે આપણું દિલનો શેપ આવી જાય. જો આપણા બંને બની ગયા છે. હવે આપણે એકનું કિચન બનાવવું હોય તો પણ તમે બનાવી શકો, અને આપણે દોરીમાં નાખવા રમકડું બનાવવું હોય તો આપણે બંનેને જોઈન્ટ કરી દેવાના આવી રીતે. અને સ્લીપ સ્ટીચથી બીજો કલર તમે યુઝ કરવો હોય તો બીજો કલર નાખવાનો જોઈન્ટ કરવામાં, અને એક કલરથી કરવું હોય તો એક કલરથી. એમાં આપણે રૂ પૂરીને આખું દિલ તમે બનાવી શકો દોરીમાં નાખવા માટે. એના માટે તમે બીજો ભાગ જોજો. લાઈક કરી દેજો, શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો.